આજે અમે આવ્યા છીએ જામનગરથી 20 કિલોમીટર દૂર નાઘુના ગામે, જ્યાં તમે ઓલો ઇતિહાસ તો સાંભળ્યો જ હશે, લાલવાદી ને ફૂલવાદી વાળો નાગરોટ દાદાનો આખો ઇતિહાસ આપણે જાણીશું ગામના લોકો પાસે. તો વિડીયોમાં તમે મારી સાથે રહેજો. વિડીયો ઇન્ટરેસ્ટિંગ છે અને ગમે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોમાં મારી સાથે રહેજો. નાગરોટ દાદાના થડે પહોંચી ગયા છીએ. તો તમારું પહેલાં નામ કહેજો ને તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો? હું અહીંયા લગભગ 67 વર્ષથી રહું છું. મને 67 વર્ષ જાય એટલે 67 વર્ષથી રહું છું. મારું નામ છે નરસિંહભાઈ મગનભાઈ તંબોલિયા. હું અહીંયા આ નાગુનાનો મતલબ કે નાગગુના મેન નામ છે. એનું વિપરીત શબ્દ થઈને નાઘુના નામ આપણે અત્યારે લેવામાં આવે છે. અહીંયા નાગદાદાનું સ્થાનક છે અને નાઘુના ગામની અંદર અમે 3 વર્ષે એની કળા કરી છે. એ 3 વર્ષે ગાડા કે બળદ કે કોઈ પણ હાથી જોડીને અને એનો હપ્તો રાખી અને અમે અહીંયા કળા કરી છે નાગદાદાની. તે દિવસે કોઈએ કાંઈ કામે જવાનું નહીં અને સંયુક્ત ગામ મળી અને સપી અને બધા થઈને અમે એની કળા કરી અને 3 વર્ષે એની કળા અમે કરી છે. પરચા નાગરોટ દાદાના કેટલા છે એ તમે કહેજો અમને. અહીંયા પરચા વડવાઓ જે અમારા ગઈઢા વડવાઓ વાત કરતા હતા કે નાગદાદાનો જે ગુનો રહ્યો ત્યાં એ અમારા પાધર છે ગામનું, એની બાજુમાં જ ગુનો છે. નાગમતી નદી અમારા પાધરમાંથી જ નીકળે છે. ત્યાં એક ગાય દરરોજ અહીંયા ધણમાં આવે અને એ પાછી એ ગુનામાં વહી જતી. એ આ ભરવાડને ખબર નહીં. હવે આગળ છે ને એ લોકો વરત લેતા, એ જે આગળ દેતા દાણા કે જે દેતા હોય એટલે એ ખબર પડી ગઈ કે આ કાંઈક અમુક 6 મહિના 7 મહિના થયા કે આ ગાયનું વરત આપણે આવતું નથી, તો આપણે કે આ વરત કેમ કોઈ નથી કોઈ દેતું. પણ એ કે ભાઈ આ વરત એ કે મારે જોવું પડશે. આ ગાય આપણા કોઈ ગામની નથી, ઘરે ઘરે એ લોકો જે વરત દઈ જાય એની નથી. આ ગાય ક્યાં જતી હશે? તો પછી એ ભરવાડે એને પછી જે ચાતો હતો ને ધણ, એ ભાઈએ એ ગાયને પાછળ ગયો તો આ નાગમતી નદી રહી અહીંયા એ દાદાનો ગુનો રહ્યો. એ ગુનાની અંદર એ પોતે ગાય વહી ગઈ, પોતે પૂંછડું પકડીને અંદર હાઈલો જ ગયો. અંદર ગયો ને તો એ ગુનાની અંદર એક સાધુ બેઠા હતા, એક વડલો હતો. એને જોયો. આગળ તો બહુ ભોળા માણસો, એને કાંઈ ખબર નહીં કે આ શું છે શું કાંઈ. એટલે એ ગયા, અંદર ગયો એટલે સાધુએ કીધું કેમ બેટા બચ્ચા શું લેવા આવ્યો? એ કે આ તમારી ગાય જુઓ ને કે અહીંયા હાઈવા રાખે છે, મને વરત દેતા નથી, આવી રીતે આમ છે. એ કે તમે શું કામ? કે અમને વરત દો ને ભાઈ, આ કેટલા મહિનાથી તમારી ગાય અહીંયા ધણમાં ચાલુ તો બધા ગામના વરત દે ઘરે ઘરે, તમે કેમ નથી દેતા? કે બચ્ચા મારા ગત કાંઈ છે નહીં, મારા શું હોય? હાલે આ અહીંયા વડલો અંદર હતો ગુનાની અંદર, એ વડલાના પાન તોડી અને એ ભરવાડને આપેલા જે ગાયનો ધણ ચાતો હતી ભાઈને, અને પોતે આગળના ધાબળો હતો પછેડી કે ધાબળો એની અંદર નાખી અને ખંભે લઈને કે આ સાધુ શું દેતો હતો મને, એમ કહીને પોતે બારે આવ્યો. રસ્તો થઈ ગયો, બારે આવ્યો. એ બેકડાની અંદર બારે આવી ઉપરથી નદીને કાંઠે, અને પછી એને કીધું આને શું કરવા પાન, એમ ખખરીને નાખી દીધા અહીંયા. એને પોતે ઘરે ગયો. એને ઘરવાળે કીધું અને વરત મળ્યું ગાયનું. એ કે ભાઈ અહીંયા તો એક સાધુ હતો અને નાગમાંથી આપણી નદી રહી, નદીમાં ગુનામાંથી ગાય આવતી હતી, એ આપણે વરત શું દઈએ? મને કે વડલાના પાન દીધા હતા, એ મેં અહીંયા નાખી દીધા. અરે કે તમે મૂર્ખાઈ કરી. એના ઘરવાળીને ખબર પડી ગઈ કે આ કોઈ દેવતાય ના ગાય હોવી જોઈએ. એટલે એને જોયું કિયામાં તમે લેવા આમ, એમાં એક પાન એમાં અટકી ગયેલું. એ પાન પછી પોતે આમ ખખેર્યું ને તો અહીંયા સોનાનું થઈ ગયું. હા એ કે ભારી કરી. પોતે દોડતો પાછો આવ્યો ગુનામાં, તો અહીંયા કાંઈ એને દેખાણું નહીં. પછી અંદર એનો જવાનું ને ગાય આવતા તેદુની બંધ થઈ ગઈ. અમારા ગામમાં કોઈ પણ વાંભ એટલે કે કોઈ ધણ ચાટતા હોય કોઈ એની વામ થઈ શકતી નથી. અમારા દાદાની એ મનાઈ છે. માલધારી હોય એ અમારા ગામની અંદર રહી શકતા નથી, અને અહીંયા વાંભ એટલે પોતે આમ બોલાવી નથી શકતા હાકલ મારી. તેદુની અમારા દાદાની મનાઈ છે. પછી તમે ઓલા કંઈક શત્રુ સલિયાજી આપણે અહીંયા જામનગરના જે રાજા હતા, છેલ્લા રાજા, એના દીકરા એ પોતે અહીંયા આવેલા અને આગળ શિકારનું બહુ હતું, શિકાર કરવા આવેલા. તો નાગુના અમારે અહીંયા આવેલા અને જે દાગડાનું સ્થાનક હતું, ગુનો હતો, ત્યાં પોતે ગયેલા. પણ એને ખબર નહીં કે અહીંયા કંઈક છે.
એટલે જ્યારે એના ભેગા જે શિકાર કરવા આવ્યા તો એને કઈક બંદૂક એને જ્યારે એને કહેવાય તો નહીં કે તમે ભાઈ આ અહીંયા શિકાર ન કરાય, દાદાનું સ્થાનક છે, એ બધાને ખબર હતી. આજુબાજુના ગામમાં 4 ગામની અંદર આ રણજીતસાગર બનેલું છે, એટલે એ કંઈ એને બધાને ખબર હતી. પણ આને ખબર નહીં, ફોરેનથી એના મહેમાન આવેલા અને એને એ મગર ઉપર શિકાર કર્યો તો જોટો એનો જે બંદૂક હતી ફાટી ગઈ. એટલે પછી કીધું અહીંયા કાંઈક સ્થાનક હોવું જોઈએ, એ કે સ્થાનક નાગદાદાનું હોય, અહીંયા શિકાર ન થાય. પછી એને નક્કી કર્યું, પછી એક મગર પકડાવી એના માણસોથી અને સોનાનું કડું મૂકી પેલાવી અને આ તળાવની અંદર દાદાના ગુનામાં મૂકેલું હતું. એ એનો એક પરચો હતો. અને બ્રિટિશ ગવર્મેન્ટના માણસો જ્યારે રજા રજવાડામાં આવ્યા હતા ત્યારે એને વાત કરેલી કે આ બધું અહીંયા બને નાગદાનો ગુનો, એ કે કોઈ દી ન બને. તો 7 ખાટલાના વાણ અને એક ઘંટીનું પળ, જે દરવાની ઘંટી હોય એનું પળ નાખ્યું હતું, 7 ખાટલાના વાણનો તાગ નહોતો આવ્યો. એ અમારો ગુનો અહીં નાગુના ગામે છે. એ ગુનો અત્યારે રણજીતસાગરની તળાવની અંદર માલિકો છે. વિદેશથી છે લંડન, આમ ફોરેનની અંદર બધે અહીંના જે આપણા ગુજરાતીઓ હતા, સૌરાષ્ટ્રના વતની હોય છે, તે અહીંયા બેઠા બેઠા એ લોકો અહીંયા માનતા કરે કે દાદા અમારે આ કામ પૂર્ણ થઈ જાય તો અમે તમારી કળા કરશું, અને આ વસ્તુ થઈ જાય તો અમારે આ વસ્તુ તમને અહીંયા આવી અને અમે કરશું. પણ એ લોકો છે તો અહીંયા આવે છે, અમને જાણ કરે છે, અને અમે એની બધી જે કળાની જે વિધિ હોય, કળાની અંદર અમારે બીજું કોઈ નિવેદ નથી થતું. લાપસી જૂની રીત પ્રમાણે અને દાળ, 2 સિવાય કોઈ વસ્તુ અમારે થતી નથી. અને એ અમે અહીંયા એ લોકોને બધી સુવિધા પૂરી પાડી છે ગામની અંદર, અને એ લોકો આવીને એની માનતા પૂર્ણ કરી જાય છે. માનતા જ્યારે પૂરી કરે છે ત્યારે આખું ગામ ધુવાડા બંધ રાખવામાં આવે છે કે જે લોકો હોય છે એના પૂરતું કરે છે, કઈ રીતના હોય? નહીં, એ લોકો આવે છે, અમારે આખું ગામ ધુવાડા બંધ લોકો કરે છે. આખા ગામને ધુવાડા બંધ જમણવાર કરે છે. જમણવારમાં આ વસ્તુ થાય, લાપસી અને દાળ, બીજી કોઈ વસ્તુ ન થાય. આ એના દાદાના પરચા છે. હવે જ્યારે લગ્ન પ્રસંગમાં આવ્યું તો મેં અહીંયા એવી વાત સાંભળી છે કે જ્યારે લગ્ન પ્રસંગ હોય તો ઘોડા ઉપર ફુલેકું કાઢવામાં આવે છે. તો આ ગામમાં મેં વાત સાંભળી છે કે એ મનાઈ છે નાગરોડ દાદાની, તો એ સાચી વાત છે કે શું? નહીં, એવું કાંઈ નથી. પણ અમારે ફુલેકો તો ઘોડા ઉપર ચડે જ છે અને બેસે છે, એવું નાગદાદાની કોઈ એવી બંધી નથી. અને અહીંયા જે વરરાજા હોય એનું ફુલેકું થાય એટલે અહીંયા પગે લાગવા વરરાજા પોતે આવે છે અહીંયા. એટલે એવું કાંઈ નથી ને? ના, એવું કાંઈ નથી. એવું હું અહીં જ્યારે રહું છું ત્યાં સુધીમાં કાંઈ એવું કાંઈ છે નહીં. નાગરોડ દાદાનો થડો અહીંયા કેવી રીતના, ઓલું બધા લોકો કહે છે કે લાલવાદી ફૂલવાદીની જે ઇતિહાસ છે નાગરોડ દાદા વાળો કે એની પાછળ પડ્યા હતા, એ આપણા નાગુના ગામમાં શું છે એ આખો ઇતિહાસ તમે મને જણાવશો? હા, પહેલા એવી વાત છે કે નાગ ગુના એટલે નાગુના બન્યું, બરાબર. હવે અહીંયા રણજીતસાગર ડેમ બંધાણો અને આનો જે નાગમતી નદી ઉપર જે મેન થડો હતો એ આમાં બુડમાં ગયો છે. દાદાનો જે ગુનો હતો એ, એટલે અમારા વડવાઓએ જે જ્ઞાતિને રહેતા હતા, દરબારુ, પટેલ, કોળી, એના ગઈઢા બધા થઈને જે દાદાના સ્થાનક તળાવ બન્યું એટલે એ ગુનાની અંદર બુડમાં ગયું છે. એટલે અમે આ ઉપર એ લોકોએ લઈ આવ્યા છે. હાલની તક અમે એટલે અહીંયા પૂજી છીએ અને બધી માનતાઓ અહીંયા પૂર્ણ કરી છે. હાલની તક તમે આ થડો જોઈ રહ્યા હશો. આજ વર્ષો પહેલાં એ રાવ દરબારુ કચ્છની અંદર ભુજની અંદર એ લોકો રાજ કરતા હતા, ત્યારે અહીંયા એક દીકરીનો જન્મ થયો. હવે દીકરીનો જન્મ થયો ને ત્યારે એ લોકોએ જોશ જોયો, બધા પંડિતોએ, ત્યારે રાજાને કીધું કે જ્યારે આ દીકરી તમારી જુવાન થશે અને તમે એને પરણાવશો ત્યારે તમારા સર્પદંશથી મૃત્યુ થશે. આ વિચારમાં રાજા પડી ગયા હતા. લાલવાદી ને ફૂલવાદી અહીંયા આવ્યા તો એવું વાત સાંભળવામાં આવી છે, એ શું છે? એ હકીકત છે કે ત્યારે જ્યારે દીકરી જુવાન થઈ ત્યારે ઉંમરલાયક થઈ જાય એટલે કોઈ પણ બાપને એવું થાય કે રાજા હોય કે ગરીબ હોય કે ગમે એવું હોય એને થાય કે આપણે પરણાવી જોઈએ. પણ દીકરી જુવાન થઈ છતાં રાજા પરણાવતા નહોતા. ત્યારે બધી દીકરીએ પૂછ્યું, બાપુ હું જુવાન થઈ છતાં ચારિકોના રજવાડાના માગ આવે, તમે કેમ મને પરણાવતા નથી? ત્યારે દીકરીને બાપે એમ કીધું, બેટા આમાં કોઈ વસ્તુ નથી. આ ઘટના બની છે કે તું જ્યારે પરણીશ ત્યારે મારું સર્પદંશથી મૃત્યુ થાય તો તું આવી રીતે તું મારે જોઈ શકીશ મારું સર્પદંશથી મૃત્યુ થાય એમ. એને એવું કર્યું કે બાપુ હું વિદ્વાનો પંડિતોને બોલાવી બ્રાહ્મણો એટલે સર્પયજ્ઞ કરી. જેટલા સર્પો હોય બ્રાહ્મણો એમ કહે છે કે સર્પયજ્ઞ કરવાથી બધા સર્પો એ બળીને ભસ્મ થઈ જાય. આપણે સર્પયજ્ઞ કરી તો સર્પરિયની તો તમને દંશ ક્યાંથી કરી શકે? તો આપણે સર્પયજ્ઞ કરી એટલે એ લોકોએ બ્રાહ્મણોને બોલાવ્યા પંડિતોને અને સર્પયજ્ઞ એ લોકો અહીંયા ચાલુ કર્યો. એના પછી એક નાગજી આપણે પાછો નહોતો ફર્યો ને એવું કઈક ઇતિહાસ છે,
તો એના વિશે તમે આખી માહિતી આપો, એ શું છે? હવે એ બધાએ કુળના નાગ આવવા માંડ્યા ત્યારે વાસુકી નામના નાગ હતા. એ એક આપણે સોરઠની અંદર આપણે સોરઠની અંદર નાગ અહીંયા રહેતા હતા. એ દેવતાઈ નાગ હતા. એટલે દેવતાએ પૂજેલા હતા. ઋષિ મુનિઓના એના આશ્રમમાં રહેતા અને એ પૂજેલા હતા. ઋષિનો એને આજ્ઞાથી એને કોઈ પણ કાંઈ કરી ન શકે એવી રીતે દેવતાઈ નાગ હતા. એ આપણા સોરઠની અંદર અહીંયા રહેતા હતા. પછી યજ્ઞ ચાલુ કર્યો ત્યારે બધેને બોલાવ્યા અને બધેને કીધું. એટલે સર્પ દરેક કુળના પડવા માંડ્યા. જ્યારે વાસુકી નાગના આ જે સર્પ હતો એ અંદર ના આવ્યો ત્યારે બ્રાહ્મણોએ જોયું હજરતની અંદર કે ભાઈ આ નાગ છે એ સોરઠની અંદર છે, એ આવતો નથી, એની કંઈ વિધિ થાય. ત્યારે રાજાએ રાવે એવું કીધું કે ભાઈ હું બીડું જળ કોઈને મોકલું છું, કોઈ પણ જે આ લઈ આવશે એને હું મારું રાજ અને કાંઈક અમુક વસ્તુ બધી હું લખીને અને એને ગામ ગ્રાસ હું આપી શીખે. તો તમે તમે ગમે એમ હોય કોઈ પણ નવજુવાન આવીને ના કરે એને હું આ મારી દીકરી તરીકે એને ભેટ આપીશ ને રાજગામ આપીશ. હવે એના પછી શું થઈ આખી ઘટના એ તમે જણાવો. ત્યાર પછી ત્યાં કે લાલવાદી ને ફૂલવાદી નામના વાદીઓ હતા. એ વાદીઓ અહીંયા આવી ગયા, એને ખબર પડી ગઈ એટલે એ લોકો અહીંયા આવ્યા અને એને લાલવાદી અને ફૂલવાદી, લાલવાદી હતા એ ગુરુ હતા, ફૂલવાદીને બે ચેલો એનો હતો, ફૂલવાદી હતો એનો ચેલો હતો. એ લોકોએ પછી ત્યાંથી એને બે બીડું ઝડપ્યું, પાનનું બીડું ફેરવ્યું હતું. એ એને ઝડપ્યું કે અમે વાસુકી નાગના નાગ છે એને અમે લઈ આવશું. ત્યારથી એ લોકો આ નાગને શોધવા માટે ત્યાંથી નીકળ્યા કચ્છમાંથી અને એ આવ્યા અહીંયા સોરઠની અંદર. એ પાછળ થતા ગયા. એમાં આ જે દેવતાઈ નાગ હતા એ નાગને એને ખબર પડી ગઈ કે આ લોકો મારી પાછળ મારા દુશ્મનો પડ્યા છે, એટલે હું અહીંથી ચલો આગળ દૂર. એટલે પોતે બાવળીદર નામનું એક ગામ છે, ત્યાં પોતે એ બાજુ વહી ગયા. હવે એ પછી ત્યાંથી એ પોતે બાવળીદર ગામે ત્યાં કે પોતે ત્યાં વહી ગયા. એને ખબર પડી ગઈ કે આ મારી પાછળ લાલવાદી ને ફૂલવાદી બે પડેલા છે. એટલે પોતે બાવળીદરની અંદર નદીના કાંઠા માટે એક તળાવ છે નાનું, એની અંદર પોતે વહી ગયા અંદર. એટલે જ્યારે સવારે જ્યારે ગામનું ધણ નીકળે ત્યારે પાડા સ્વરૂપે પાડાનું રૂપ લઈ અને એ ધણમાં વહી જતા હતા. અને એ પછી ત્યાંથી એ પાછા વહી જાય ને પાછા સાંજે એની અંદર વહી જાય. આ લાલવાદી ફૂલવાદી બે એ લોકો એમનો ગોતતા એ છેટ બાવળીદર ગયા. ત્યાં એક ખેડૂતની ઘરે માલધારી હતા, એની ઘરે પોતે રોકાણા અને ત્યાં ઓલા લોકોએ વારું એટલે સાંજે વ્યારું કરે. એ વારુંમાં એ લોકોને જમાડવા માટે એને બધું આપ્યું. એમાં દૂધ આપેલું હતું અને જે સાંજનું જે વારું થતું હોય ખીચડી કે જેવો વસ્તુ હોય એ લોકોને આપી. દૂધ જ્યારે પીવા બેઠા લાલવાદી ને ફૂલવાદી, એટલે લાલવાદીએ એને જરા કીધું ઈશારો મારીને કે ભાઈ આ દૂધ તું પીતો નહીં. એ પીતો નહીં શું કામ કીધું એને, એનું કારણ? હવે એ દૂધ ન પીતો એને ખબર પડી ગઈ કે તો તમે આ ખેડૂતને વાત ન કરતા, તમે નકા જાહેર થઈ જાય. એટલે પોતે રાતે 4 વાગે વહેલા ઉઠી અને અહીંયાથી એ લોકો બહાર જાય છે અને એને ખબર પડી ગઈ નદીને કાંઠે જાય. ત્યારે લાલવાદીએ પૂછ્યું, ફૂલવાદીએ પૂછ્યું એના ગુરુને લાલવાદીને કે ભાઈ આ તમે કેમ આ કીધું? એ કે અહીંયા આ જે આપણે જે નાગને પકડાય એ અહીંયા તળાવની અંદર પાડો થઈને અંદર રહે છે અને એ નાગ થઈ જાય સાંજે અને સવારે ધણમાં પાડો થઈને જાય. એનો ગર્ભ ભેંસને રહી ગયો હતો, એનું દૂધ આ હતું, જો પીત ને તો આપણે બેનું મૃત્યુ થાત. દાદાને ખબર પડી ગઈ એટલે એ તળાવમાંથી પોતે ભાગ્યા. આગળ હાલતા એમનો આવ્યા. એમાં નાગુના નામનું ગામ હતું. ત્યાં પોતે એ નદીની અંદર પોતે એ આવ્યા એની વાહે એવી રીતે ગોલાઈવાળી નદી નાગમતી પડી ગઈ છે, એનું નામ નાગમતી પડ્યું. અહીં આવી અને એને પાછળથી જોયું કે આ મારી પાછળ પડ્યા છે અને એ કદાચ હું જોઈ લઉં. એટલે ત્યાંથી એને આમ ઉપર પોતે જોયું અને ત્યાંથી બહાર નીકળ્યા જમીનમાંથી. ત્યારે જોયું તો કોઈ ઓલા લોકો પાછળ હતા. ત્યાં હાલની તક નાગ ગુના, ત્યાં ગુનો પડી ગયો છે, એના ઉપરથી આ ગામનું નામ નાગ ગુના પડ્યું છે. એનો ભાવ થઈને નાગુના પડ્યું. પછી અહીંયાથી નાગરૂટ દાદા કઈ તરફ ગયા? એ તરફ ઉત્તર તરફ હાઈલા જતા હતા. એમનો એને ખબર પડી ગઈ, વળી ડૂબકી મારી અને એ જમીનની અંદર હાઈલા જતા હતા. એ નાગમતી નદી એની પાછળ પડી ગઈ એમનો હોહરવી હાઈલા ગઈ એમ. એ ગયા જામનગર. ત્યાં નવા ગામ, અત્યારે જામનગર કહેવાય છે, પણ ત્યારે નવા ગામ કહેવાતું. ત્યાં રાવલ એ લોકો ત્યાંથી એ જ્યારે દરબારગઢની અંદર અત્યારે દરબારગઢ થઈ ગયો, ત્યાં પોતે એને પોતે શિલારોપણ હતું એ ગામનું બનાવવા માટેનું. ત્યાં પોતે એક મેખ મારતા, મેખ એટલે ખાંભી ખોરતા હતા, બ્રાહ્મણોને બોલાવીને બેઠા હતા. અહીં કે ભાઈ
આપણે અહીંયા મુહૂર્ત કરવું છે, ખાસ મુહૂર્ત જામનગરનું, એટલે તેથી નવા ગામ સ્ટેજ થયું. એ નવા ગામનું મુહૂર્ત કરવું છે. એ મુહૂર્ત કરવા માટે એને ખાંભી મેખ મારી તો આ નાગદાદા નીચે જતા હતા એની ફેણ ઉપર આવેલી એટલે ઓલા બધાએ કીધું ઓહ આ તો તમારો રાજ બહુ હવે આ એમ કોઈ જીતી ન શકે ને આવી રીતે આમ થશે, તમારે કોઈ યોદ્ધા ગમે એવા હોય આજુબાજુને કોઈ રજવાડા તમને જીતી ન શકે. એ કે કાં કેમ એમ થયું? મંત્રીએ કીધું કેમ એમ થયું? કે ભાઈ આ નાગના ફેણ ઉપર મેખ લાગી છે એટલે આ કોઈ તમને જીતી નહીં શકે. તો આ બધા આજુબાજુવાળા ને એના બધા મંત્રીઓ કેમ નહીં, કોઈ દી ખોટી વાત છે, બ્રાહ્મણો કે રહેવા દો હવે કાઢતા નહીં. તો ઓલાથી રહેવાનું નહીં, કાઢી એટલે લોહીવાળી નીકળી. ત્યારે એને ખબર પડી કે આ લોહીવાળી ખાંભી હતી, આ તો સત્ય ઘટના છે. હાલની તક દરબારગઢમાં એની ખાંભી અહીંયા છે. અને એ મેઘ પાછી મારી દીધી તો પૂંછડી આવી ગઈ. પૂંછડી પર હવે કે રાજા તમારો રાજ પૂંછડિયું થશે, હવે આ રાજ તમારું જાજા વર્ષો ટકશે નહીં. જાજા વર્ષો ટકશે નહીં. હા હા. પછી અહીંયાથી નાગદાદા કઈ તરફ ગયા? ત્યાંથી નાગદાદા હાલતા એમનો પોતે અંદર વહી ગયા. જે રણ કચ્છની અંદર રણ રહ્યું એ રેતીની રણની અંદર જોયું કે આ લોકો મારી પાછળ જ છે, હવે આનું કાંઈક પણ મારે નિવારણ કરવું પડે. પોતે એક લાકડીનો ગેડીઓ થઈ અને લાકડી થઈ અને રૂપાળી હાઈ ક્લાસ એવી અહીંયા પોતે રેતીમાં પડી ગયા. પછી લાલવાદી ને ફૂલવાદી આવી ગયા કે શું થયું? ઘટના શું થઈ? હા, લાલવાદી ફૂલવાદી લોકો પાછળ જ હતા. પછી પોતે એને જો ઉપાડવાના થેલા હતા ને એ પોતે થાકી ગયા હતા. કરંડિયા કહેવામાં આવે છે સર્પને પકડવાના. એ કરંડિયાથી એમાં થેલો હોય છે, થેલો પકડવા થાકી ગયા એટલે લાકડી આઈકલે જોઈ એટલે ઓલા ગુરુને કીધું કે ગુરુ આ લઈ લ્યો ને. લાલવાદી એમ કીધું કે આપણે લઈ કારણ કે આપણે થેલા લઈને થાકી ગયા છે અને આ થેલા આપણે ઉપાડવામાં મજા આવશે એટલે આને અહીંયાથી એ લાકડી એને લઈ લીધી. અરે ગેડીઓ હોય છે એનો જે ભાગ છે એ એને પાછળ રાખ્યો કારણ કે થેલા લસરી ન જાય, અને જે પૂંછડીનો ભાગ હોય એને પકડી રાખ્યો. લાકડીની છેલ્લો ભાગ હોય જમીનમાં રાખવાની એ પકડી રાખ્યો. હવે એને દાદાને નાગદાદા જ હતા એ, અને એને પાછળ અહીંયા વાસાની મગજની અંદર માથાની નીચે પાછળ દસ દીધો અને એ લાલવાદીનું અહીંયા મૃત્યુ થયું. હવે ફૂલવાદી તો એને ખબર હતી કે આ મારો ચેલો છે એટલે હું કંઈ કરી ના શકે, એટલે એ લાલવાદી તો અહીંયા મૃત્યુ થઈ ગયું. અને સરપ ત્યાંથી ઓલા આગા પાછા થયા તો સરપ ત્યાંથી આગળ જે નાગદાદા હતા એ આગળ વહી ગયા. અને ઓલા પછી એ પોતે એને એવું થયું એટલે પૂછ્યું તું મારું, લાલવાદી એમ કીધું કે મારું માંસ સાંધીને ખાઈ જાજે, કે આપણે કુટુંબ કબીલાઓનો વસવેલો આ વિદ્યાની અંદર તમારો રહેશે નહીં, એટલે તું મારું માંસ ખાઈ જાજે. અને અહીંયા લાલવાદીનું મૃત્યુ થયું. પછી ફૂલવાદીનું શું થયું? પછી ફૂલવાદી એમ એને નક્કી કર્યું એ કે એને કીધું હતું ગુરુએ કે મારું માંસ સાંધી જાજે, એટલે પોતે અહીંયા એક માંસ સાંધવા માટે દરિયાને કાંઠે ગયા. અને દરિયાને કાંઠે જઈને એને માંસ રાંધતા હતા જ્યારે માટીના ઠામમાં, ત્યારે દાદાને ખબર પડી ગઈ કે આ તો હજી મારી પાછળ પડશે, એટલે એને અહીંયા માંસ રાંધતા હતા. અહીંયા દાદા બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, સાધુનું રૂપ લઈને ગયા. હા. પછી ફૂલવાદીને શું કીધું? અરે આ શું કરસ? એ કે ગુરુનું માંસ ખવાય તો પાપ લાગે, આપણે પાપ લાગે અને આ હત્યા લાગે, એ કે ગુરુનું માંસ ન ખવાય. એટલે પોતે ઢાંકણું ઉગાડ્યું અને જ્યારે એની હવા જ ખાલી એના શરીરમાં ગઈ. અત્યારે જે વિદ્યા છે લાલવાદી ફૂલવાદી એ હવા જ ખાલી છે, એટલે એને પછી માંસ છે ને એ દરિયાની અંદર વેતું મૂકી દીધું. પછી દરિયાની અંદર વેતું મૂકી દીધું તો પછી માંસ ક્યાંક ગયું તો હશે ને? એ માંસ એમ કહેવાય છે, ઇતિહાસ એમ બોલે છે કે એ કામરૂ દેશની અંદર એ તરતું વહી ગયું ને એ વિદ્યા બધી કામરૂ દેશમાં વહી ગઈ. આને જે હવા હતી એટલી જ એના આગળ વિદ્યા રહી. લાલવાદી આગળ જે વિદ્યા, હા, લાલવાદીની જે વિદ્યા હતી એ હવા પ્રતિ એમાં ગઈ અને ફૂલવાદી આ વિદ્યા એની રહી. એ લાલવાદીનું મૃત્યુ થયું અને ફૂલવાદી અહીંયાથી પોતે અહીંયાથી ભાગ્યા. અને ફૂલવાદીને ખબર પડી ગઈ કે આ હવે નાગદાદાને મારું કંઈ કામ આવશે ને, એટલે પોતે વાં ન ગયા. રાવ દરબાર હતા જે રાજ કરતા હતા ત્યાં ન ગયા, રાજા રાજ કરતા ત્યાં. અને દાદા અહીંથી નાગદાદા ત્યાં ગયા અને ત્યાં જઈ અને રાવ દરબારનું એને દસ દીધો અને એનું મૃત્યુ થયું. વિધાતાનો લેખ કોઈ દી પાછા પડે નહીં. અને જ્યારે અહીંયાથી ડુંગર ઉપર ચડ્યા ત્યાં હાલની તકતે ભુજિયો ડુંગર છે ત્યાં એની પોતે અહીંયા પૂજાય છે. એક નાગુના ગામમાં જામનગર તાલુકાનું નાગુના ગામ છે ત્યાં પૂજાય છે. નાગરોટ દાદાની જય. નાગરોટ દાદાની જય. ચાલો હવે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી દાયરાને.